नमस्कार मित्रों, ધોરણ 9 विषय सामाजिक विज्ञान पाठ 8 भारतना राज्य બંધારણનું ઘડતર અને લક્ષણ। એમાં આપણે જે 14 લક્ષણો જે ભણી રહ્યા છે એમાં 8મું લક્ષણ આપણે ભણવાનું છે આજે કે બંધારણમાં સુધારો। આપણું જે બંધારણ છે એ બંધારણ પરિવર્તનશીલ છે, સમય અને સંજોગોને આધીન એ બંધારણમાં ફેરફાર કરી શકાય છે। એટલે આપણા બંધારણની અંદર સુધારો કરવા માટે બંધારણમાં આપેલી 3 કલમોને ભાગમાં વહેંચવામાં આવેલી છે। એ બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે। પહેલી કલમ છે કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે। કોઈ બાબતમાં સુધારો કરવાનો આપણે લાગે છે તો અમુક જોગવાઈઓ એવું છે કે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે। સામાન્ય એવી કોઈ બાબતમાં સુધારો કરવો હોય તો બીજી કલમ એવી છે કે અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે। બીજી કલમમાં કહ્યું છે કે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા, બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા, એટલે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને જે સભ્યો હાજર રહ્યા છે તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે, અમુક એવી કોઈ જોગવાઈ હોય તો। ત્રીજી કલમ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાથી બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત ઘટક રાજ્યો છે અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે। એટલે કોઈ એવું અર્થઘટન છે તો આપણે એવો કોઈ સુધારો કરવો છે તો એની અંદર બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા એટલે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ જે હાજર છે અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત જે દેશના રાજ્યો છે એટલે અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી છે। એટલે આવો કોઈ સુધારો તો સંસદના સભ્યો ખરા, સાથે સાથે આપણા દેશમાં જે કે રાજ્યો છે એ ઘટક રાજ્યોના અડધા રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે અને આ મંજૂરી મળે તો જ બંધારણમાં સુધારો થઈ શકે છે। એટલે પહેલાંમાં સાદી બહુમતી છે તો કોઈ સામાન્ય સુધારો, કંઈક ન્યાયિક સુધારો કરવો છે તો સાદી બહુમતી થઈ શકે। અમુક જોગવાઈ સંસદમાં બંને ગૃહોની સભ્ય સંખ્યા હાજર અને મત આપતા સભ્યોમાં 2/3 સ્પષ્ટ બહુમતી મળેલી હોય તો જ એમાં સુધારો થઈ શકે છે। અને ત્રીજી
જોગવાઈ એવી છે કે સંસદના બંને ગૃહો, ત્યાર પછી એમની બહુમતી, હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત રાજ્યના અડધા કરતાં વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. આ હોય તો જ આપણે બંધારણમાં સુધારો કરી શકીએ છીએ. એટલે ઘણીવાર ન્યાયિક ચુકાદાને આધારે પણ બંધારણમાં સુધારો થઈ શકે છે. કોઈ સુધારો કરવાનો છે ત્યારે આપણે સંસદની અંદર 2/3 સભ્યોની બહુમતી દ્વારા એમાં સુધારો કરી શકાય છે. પણ જેમાં બંધારણની અંદર કોઈ વધારો સુધારો હોય તો તે સમયે સંસદના બંને ગૃહો હાજરેલા સભ્યોને મત આપતા ઉપરાંત અડધા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. એટલે કેટલીક બાબતો કેટલેક અંશે દુષ્કર પણ છે. સુધારો બંધારણમાં થઈ શકે સંસદને આધીન, પણ એમાં બંધારણના મૂળભૂત જે ભાગ છે એ માળખામાં ફેરફાર થઈ શકતો નથી. ખ્યાલ આવ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એમાં સમય સંજોગોને આધીન એમાં સુધારો શક્ય છે. એટલે રાજ્યો અને સંઘ આ બંનેનું મિશ્રણ છે એ બંધારણ એક આગવું લક્ષણ ગણી શકાય કે એના પર શક્ય નથી. માત્ર સંઘ પ્રદેશ એટલે સંસદ એકલું કશું ના કરી શકે કે રાજ્ય પોતે રહે. એ આપણું જે બંધારણ પરિવર્તનશીલ લચુલું છે, પરંતુ એનો માળખાગતમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે સમય સંજોગોને આધીન ન્યાયિક ચુકાદાના આધારે આપણે બંધારણમાં સુધારો કરી શકીએ છીએ, પરંતુ એના માળખામાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. જે બંધારણ એ જ પ્રમાણે. એટલે આ પ્રમાણે બંધારણમાં સુધારો કરવાની જોગવાઈઓ આપેલી છે. એટલે સામે કોઈ જોગવાઈ હોય સુધારો કરતા સાદી બહુમતીથી આપણે એમાં સુધારો કરી શકાય છે. તો અમુક એવી જોગવાઈઓ છે એમાં સંસદના બંને ગૃહો, લોકસભા, રાજ્યસભા હાજરેલા સભ્યો અને મત આપતા સભ્યોમાં 2/3 સભ્યોની બહુમતી જોઈએ તો શક્ય છે. અને અમુક જોગવાઈ એવી છે કે બંને ગૃહો, લોકસભા, રાજ્યસભા હાજર સભ્યો, મત આપતા સભ્યો ઉપરાંત ઘટક રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂર. એટલે અડધા કરતાં આપણા 29 રાજ્યો એટલે લગભગ 15 રાજ્યોની મંજૂરી હોય તો જ એમાં સુધારો થઈ શકે છે. એટલે ઘણી બાબતો દુષ્કર પણ છે અને આ એની એક મિશ્રણ જે ગયું છે એ આપણું એક લાગવું લક્ષણ ગણી શકાય છે. એટલે કેન્દ્ર અને રાજ્યો સાથે રહીને કાર્ય કરી રહ્યા છે. એટલે બંધારણમાં સુધારાગત જે બાબતો છે એ જોગવાઈને આધારે કરવામાં આવે છે. ઘણીવાર કોઈ ન્યાયિક ચુકાદો આવ્યો હોય તો ન્યાયિક ચુકાદાને આધારે આપણે બંધારણની અંદર સુધારો કરી શકીએ છીએ. સંસદ પોતાની બહુમતીથી બંને સંસદમાં 2/3 સભ્યો હાજર હોય તો પણ એ સુધારો કરી શકે છે, પણ એનો જે માળખાગત ફેરફાર કરી શકે નહીં. એટલે આ પ્રમાણે 3 કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે અને એ પ્રમાણે બંધારણમાં સુધારો થઈ શકે છે. એટલે આપણું બંધારણ એ પરિવર્તનશીલ છે. સમય સંજોગોની આધીન એમાં સુધારો થઈ શકે છે, પરંતુ એની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે તો જ એ શક્ય બને છે. એટલે ખ્યાલ આવી ગયો કે બંધારણમાં સુધારો એટલે 3 કલમો અને એની સાથે જે આપણે ચર્ચા કરી એ મુદ્દાઓ. ત્યાર પછી 9મો મુદ્દો છે આપણો
સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, જો કે અગાઉના અભ્યાસમાં આપણે એની ચર્ચા કરી લીધી છે, છતાં આપણે સમજી લઈએ કે આપણે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષથી મોટી ઉંમરનો ભારતનો નાગરિક એ પુખ્તમય મતાધિકાર ધરાવે છે. અને આપણી એક આગવી વિશેષતા, આગવું લક્ષણ એને કહી શકાય કે જ્યારે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે આપણા ભારતની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વિના ધર્મ, જાતિ, લિંગ કે આવક, મિલકત, જન્મસ્થાન કોઈ પણના ભેદભાવ વિના આપણે 18 અને 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને સાર્વત્રિક મતાધિકાર આપેલો છે. અને આ મતાધિકારનો ઉપયોગ બધા જ નાગરિકો કરી શકે છે જેની ઉંમર 18 વર્ષથી ઉપરની છે તે. અને આપણો ભારતનો નાગરિક એ મત આપવાનો અધિકાર ધરાવે છે. એટલે આપણા દેશની અંદર એ સાર્વત્રિક મતાધિકારનો અધિકાર જે આપવામાં આવ્યો છે એ સાતત્યપૂર્ણ અને હિંમતભર્યું પગલું ગણી શકાય. દિવસે દિવસે ભારતના નાગરિકોમાં ઉત્સાહ, ઉમળકો ચૂંટણી પ્રત્યેનો જોવા મળે છે, એમનામાં જાગૃતતા જોવા મળે છે. એના કારણે દિવસે દિવસે મતદાનની ટકાવારીમાં વધારો થતો જોવા મળે છે કે યુવાનો છે એ જાગૃત થયેલા છે. દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે એમનામાં જે ઉમળકો છે, એમનો જે ઉત્સાહ છે, એમનામાં જે જાગૃતતા જોવા મળે છે. એટલે આપણી જે હાલના તબક્કે મતદાનની ટકાવારી ઘણી વધારે જોવા મળે છે કે આપણો એક નાગરિક જાગૃત બન્યો છે દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે. એટલે આપણે અહીંયા સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પણ આપણે લક્ષણમાં આવી જાય. એટલે 18 વર્ષની ઉંમરે આપણને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો અધિકાર આપવામાં આવે છે અને આપણે મત આપવાનો અધિકાર ધરાવીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે ધર્મ નિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. આ મુદ્દાની ચર્ચા પણ આપણે અગાઉના અભ્યાસમાં કરેલી છે, છતાં એની છણાવટ કરી લઈએ કે આપણે બંધારણમાં ભારતે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરેલું છે. એટલે સર્વધર્મ સમભાવની દૃષ્ટિએ ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. આપણું જે કોઈ પણ રાજ્ય કે દેશ કોઈ ધર્મ કે સંપ્રદાય પર નિર્ભર નથી, એનાથી પર છે. કોઈ પણ ઘટક રાજ્ય એનો પોતાનો ધર્મ નથી. એટલે સર્વધર્મ સમભાવની દૃષ્ટિએ આપણે કોઈ પણ ધર્મ પાળવાની, અપનાવવાની છૂટ આપી છે. કોઈ પણ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી અથવા તો કોઈ પણ રાજ્ય કોઈ સંપ્રદાય કે ધર્મને ટેકો આપી શકે નહીં. કોઈ પણ ધર્મના ગુરુ હોય એ પોતે શ્રદ્ધા અને વિશ્વાસથી ધર્મ અપનાવી શકે અને એ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. એ સ્વતંત્ર આપવામાં આવી છે. પણ રાજ્ય કે દેશ એને ક્યારેય સમર્થન કે ટેકો આપી શકે નહીં. વ્યક્તિ પોતાની રીતે પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે એને સ્વતંત્રતા છે. અને આપણે દેશને જોઈએ, તમામ ધર્મના લોકો આપણા દેશમાં વસે છે અને તમામે તમામ ધર્મના લોકો પોતાના ઉત્સવ તહેવારો શાંતિથી ઉજવે છે. એટલે આપણે બિન સાંપ્રદાયિકતા સ્વીકારેલી છે. એટલે એનું એક ઉદાહરણ આપણે જોવા જઈએ લગભગ 2004નું કે આપણે બિન સાંપ્રદાયિક છે તો એની અંદર ભારતના જે વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ, બરાબર, એ પોતે શીખ ધર્મ અપનાવતા હતા. આપણા રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર અબ્દુલ કલામ હતા, એ પોતે મુસ્લિમ હતા. વિચારો કે આવડા મોટો આપણો દેશ છે, બિન સાંપ્રદાયિક છે એનું આ ઉદાહરણ છે. એટલે સૌથી વધારે આપણા દેશની અંદર
હિન્દુ ધર્મની વસ્તી માની શકાય, પણ આપણે લોકશાહી અને ધર્મ નિરપેક્ષ છીએ એ આનું ઉદાહરણ છે કે આપણા રાષ્ટ્રપ્રમુખ તો ડૉક્ટર અબ્દુલ કલામ, ધર્મ તો ઇસ્લામ ધર્મ, આપણા વડાપ્રધાન તો ડૉક્ટર મનમોહનસિંહ, ધર્મ તો શીખ ધર્મ. આ સુધી આપણા બિન સાંપ્રદાયિકનું ઉદાહરણ છે કે આપણા જે મોટા મોટા હોદ્દા જે છે, વડાપ્રધાન છે, રાષ્ટ્રપ્રમુખ છે, એ આપણું એક બિન સાંપ્રદાયિકતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે આપણે લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા અપનાવેલી છે. એટલે આજે મુદ્દાની આપણે ચર્ચા કરીએ ઉદાહરણ માટે કે આપણે બિન સાંપ્રદાયિક છે તો આના ઉદાહરણ આપણે આપી શકાય કે હા 2004ની અંદર કે અમારા વડાપ્રધાન એ શીખ ધર્મ સાથે સંકળાયેલા હતા, પછી અમારા રાષ્ટ્રપ્રમુખ એ પણ ઇસ્લામ ધર્મના હતા. એટલે આ સુધી બિન સાંપ્રદાયિકતા કે કોઈ પણ ધર્મ પાળવાની, અપનાવવાની, પ્રચાર પ્રસાર કરવાની છૂટ છે. એટલે આ બંને મુદ્દાઓ જે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એ અગાઉના અભ્યાસક્રમમાં આવી જાય છે, ધર્મનિરપેક્ષતા એ પણ અગાઉના અભ્યાસમાં આવી ગયો છે. એટલે આવી બિન સાંપ્રદાયિક કે તમામ ધર્મના લોકો આપણા ભારતમાં રહે છે અને તમામ ધર્મના ઉત્સવ પર્વ આપણે ઉજવતા આવ્યા છીએ અને ઉજવાય છે. એટલે આ બિન સાંપ્રદાયિકતાનો મુદ્દો આપણે ચર્ચા કરેલો છે. હવે પછીના મુદ્દાની ચર્ચા હવે કરીશું. હવે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘને રાજ્યો વચ્ચે એમના કાર્યક્ષેત્રોની વહેંચણી કરવામાં આવેલી છે અને એ કાર્યક્ષેત્રોની વહેંચણી કર્યા બાદ એમની અંદર જો કોઈ એવા પ્રશ્નો ઊભા થાય તો એનો સમીક્ષા કરવા અદાલતને સત્તા સોંપવામાં આવેલી છે. એટલે આપણા સંસદને અવગણ્યા સિવાય બંધારણની અંદર બધી રીતે સમીક્ષા આપેલી છે અને અદાલતનો વિશેષ સત્તા આપેલી છે. કોઈ પણ રાજ્ય અથવા દેશે જે કંઈ કાયદાઓ, સૂચનો અને વટહુકમ આદેશો બહાર પાડ્યા છે એ અદાલત પોતાના સિદ્ધાંત પર એની સમીક્ષા કરી શકે છે અને અદાલતને જો એમ થાય કે પોતાની ખાતરી થાય કે જે તે રાજ્ય અથવા દેશે બનાવેલા કાયદાઓ, સુધારા, વટહુકમો, આદેશો બંધારણને સુસંગત નથી તો એને રદબાતલ પણ ઠેરવી શકે છે કે જે કંઈ ચુકાદા, જે કંઈ બન્યું છે એની સમીક્ષા અદાલત કરી શકે છે અને અદાલત એની સમીક્ષા કર્યા પછી એ પોતાને એમ લાગે કે આ યોગ્ય છે, આ યોગ્ય નથી. સમીક્ષા અર્થ એટલે કે બંધારણની જોગવાઈ અથવા તો બંધારણને સુસંગત હોય એવા કાયદા, એવા વટહુકમો, એવા આદેશો હોય તો જ પસાર કરે છે. પણ એને અદાલતને એવી ખાતરી થાય કે જે કે રાજ્યએ બનાવેલા કાયદાઓ, વટહુકમો, આદેશો જો બંધારણને સુસંગત નથી, બંધારણની જોગવાઈને અનુરૂપ નથી તો એવા કાયદાઓને રદબાતલપણે ઠેરવી શકે છે. એટલે આવા કાયદાઓ એને રદ કરવામાં પણ આવેલા છે. એટલે અદાલતોનું કામ જે કંઈ સંસદે અને વિધાનસભાઓએ જે કંઈ કાયદા ઘડ્યા છે એમની જે સત્તાઓ છે, એમના જે કાર્યની વહેંચણી છે એની સાથે સુસંગત છે કેમ એની સમીક્ષા અદાલત કરી શકે છે. એટલે અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે મૂળભૂત હક અને
ફરજો કે આપણો નાગરિક કેવું ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે એના હકને આધીન છે. આપણા બંધારણમાં આપણને મૂળભૂત હકો અને ફરજો આપેલા છે. એટલે આપણા જે હક આપણે ભોગવવા તૈયાર છે તો સામે પક્ષે આપણે ફરજો પણ બજાવી છે. આપણો ભારતનો નાગરિક કેવું જીવન જીવી રહ્યો છે એ આપણને આના હક પરથી ખ્યાલ આવી જાય કે માણસ કેવા અધિકારો કેવા હકો ભોગવે છે એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણું જીવન ગૌરવપૂર્ણ જીવન જીવવું એ આપણા મૂળભૂત હકો અને ફરજોને આધીન રહેલું છે. એટલે આપણે સામે હક ભોગવીએ છીએ તો ફરજ બજાવવા પણ આપણે તૈયાર રહેવું પડે છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ કહેવામાં આવે છે કે તમે હક ભોગવ્યા છે તો સામે ફરજનું પણ પાલન કરવું જરૂરી છે. એટલે બંધારણની અંદર કેટલાક વિશિષ્ટ હક આપણને આપેલા છે, જેમ કે બંધારણીય ઇલાજનો હક અને 6 થી 14 વર્ષના બાળક માટે શિક્ષણનો અધિકાર. આ બે અધિકારો આપણને વિશિષ્ટ અધિકાર તરીકે આપેલા છે. આમ તો સમાનતાનો, સાંસ્કૃતિકનો, ધાર્મિક સ્વતંત્રતાનો, શિક્ષણનો અધિકાર, બંધારણ ઇલાજનો હક, આ બધા હક આપણને પ્રાપ્ત થયેલા છે. સ્વતંત્રનો અધિકાર, આ જે હક છે એ હક આપણે ભોગવીએ છીએ. એટલે આગલા અભ્યાસક્રમમાં તો આની ચર્ચા થઈ ગયેલી છે કે આપણને 6 હક મળેલા છે. એની સાથે સામે ફરજો પણ આપણે બજાવવાની હોય છે. એટલે નાગરિક કેવા હક ભોગવે એટલે આપણા બંધારણમાં આપણને મૂળ હક અને ફરજો આપેલી છે. એટલે આપણે હક પણ ભોગવીએ છીએ અને સામે પક્ષે ફરજનું પાલન પણ કરી રહ્યા છે. આપણને કોઈ પણ હક દ્વારા આપણને પોતાનો અધિકાર પ્રાપ્ત થતો નથી ત્યારે આપણે બંધારણીના ઇલાજના હક દ્વારા આપણે બીજા હક પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આપણને હકો પ્રાપ્ત થયેલા છે એમાં બંધારણીય ઇલાજનો હક એ બંધારણનો આત્મા કહેવામાં આવેલો છે કે તમને એવો કોઈ અધિકાર નથી મળ્યો તો એ અધિકાર મેળવવા માટે બંધારણીય ઇલાજના હકના આધારે આપણે બીજા હકો પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી બંધારણની જોગવાઈ અનુસાર શિક્ષણનો અધિકાર જે આપવામાં આવ્યો હતો પછી એમાં થોડો સુધારો વધારો કરીને 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર એ આપવામાં આવેલો છે. અધિનિયમ 2009 અને ત્યાર પછી 2012 શિક્ષણનો અધિકાર આપણે પ્રાપ્ત કરેલા છે કે 6 થી 14 વર્ષનો ઉંમરનો જે બાળક છે એને મફત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકારનો હક આપવામાં આવેલો છે. ત્યાર પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે બંધારણની સાથે સાથે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો પણ આપવામાં આવેલા છે. જે તે રાજ્યે એ માર્ગદર્શક સિદ્ધાંતોને અપનાવવાના હોય છે અને એ માર્ગદર્શક સિદ્ધાંતોને આધારે રાજ્ય પોતાનો વહીવટ કરી શકે છે. માર્ગદર્શક સિદ્ધાંતમાં એવું છે કે રાજ્ય અપનાવવાના એ પોતાના એના પર આધાર રાખે છે કે કયા રાજ્યે આ સિદ્ધાંત અપનાવવો નહીં. જ્યારે બંધારણ છે એ તમામને લાગુ પડે પણ માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્ય સાથે જોડાયેલા છે એટલે એને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવેલા છે. એટલે ઘણા રાજ્યોની અંદર કેટલીક છૂટછાટ વધારે જોવા મળે છે અથવા ઘણા રાજ્યોમાં ઓછી જોવા મળે. એનો અર્થ કે ઘણા રાજ્યો માર્ગદર્શક સિદ્ધાંતો અપનાવે છે અને ઘણાએ અપનાવેલા નથી. એ જે તે રાજ્ય પર નિર્ભર હોય છે.
બરાબર છે? એટલે આ મુદ્દો માર્ગદર્શક સિદ્ધાંતોની બાબત છે એનો ઉલ્લેખ કરેલો છે. એટલે આગલા જે હવેનું પ્રકરણ આવશે એની અંદર પણ એની ચર્ચા વિસ્તૃત કરવામાં આવેલી છે, ત્યારે આપણે સમજીશું. અને બીજી એવી જોગવાઈ છે પછાત વર્ગ અને આદિજાતિ માટેની જોગવાઈઓ કે આપણા ભારતની અંદર કેટલાક એવા સમૂહ જૂથો છે પછાત અને વંચિત. આ જે સમૂહ જૂથો છે એને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, એને સક્ષમ બનાવવા માટે બંધારણની અંદર કેટલીક જોગવાઈઓ આપેલી છે કે નોકરીની અંદર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની અંદર, શિક્ષણની અંદર કેટલીક બેઠકો એમના માટે અનામત કોટા તરીકે ફાળવવામાં આવેલી હોય છે. કેટલીક વધારાની સવલતો પણ એમને આપવામાં આવે છે. પછાત વર્ગની જોગવાઈ એને કરેલી છે. એમાં શિક્ષણની અંદર સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શિષ્યવૃત્તિ, કેટલીક સવલતો પણ આપવામાં આવેલી છે ફી માફીની, કે જેથી કરીને બાળકો શિક્ષણ મેળવી શકે. આવી કેટલીક વિશેષ જોગવાઈઓ આ પછાત અને આદિજાતિ માટે કરવામાં આવેલી જોગવાઈઓ છે કે એમને સામાન્ય પ્રવાહમાં ભળી શકે અને સક્ષમ બની શકે એ માટેની વિશેષ જોગવાઈ છે. એમાં ખાસ કરીને લઘુમતી માટે વિશેષ સવલતો આપવામાં આવેલી છે અને એ સવલતોને કારણે પોતે આ જોગવાઈને અનુરૂપ પોતે લાભ લે અને પોતાનો વિકાસ સાધી શકે છે. આ પ્રમાણે સમાજની અંદર જે પ્રજા પછાત છે, જે વંચિત સમૂહ જૂથ છે, એમના માટે આ જોગવાઈઓ કરેલી છે. એના માટે અનામત કોટાની બેઠકો ફાળવવામાં આવેલી છે. એમાં શિક્ષણની અંદર શિષ્યવૃત્તિ હોય, ગણવેશ છે, ફી માફી હોય, કેટલીક વિશેષ સવલતો પણ એમને આપવામાં આવી હોય એવી ખાસ જોગવાઈ આપણા બંધારણમાં કરવામાં આવેલી છે. એટલે આ પ્રમાણે આપણે જે બંધારણના મુખ્ય લક્ષણો, 14 લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. એમાં આજે લગભગ બીજા 7 મુદ્દાની ચર્ચા કરી. એમાં બંધારણમાં સુધારો આવી ગયો 8મા મુદ્દામાં, 9મા મુદ્દામાં સાર્વત્રિક મતાધિકાર, ત્યાર પછી ધર્મનિરપેક્ષતા, અદાલતી સમીક્ષા, મૂળભૂત હક અને ફરજો, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો અને પછાત અને આદિજાતિ માટેની જોગવાઈઓ. એટલે આ જે મુદ્દા છે એ હવેના જે પ્રકરણ આવશે એની અંદર એને વિસ્તૃત સમજાવેલા છે. અહીંયા માત્ર લક્ષણમાં એનું આપેલું છે 2-4 ચાલતી, તો એના વિશે વિસ્તૃત હવે પછીનું જે પ્રકરણ આવશે એની અંદર આ લગભગ બધી બાબતો ફરીવાર ઊંડાણપૂર્વક એને સમજવાની છે. એટલે અહીંયા 8મા પાઠની અંદર જે ભારતના રાજ્યનું બંધારણ અને ઘડતર અને લક્ષણો એની આપણે ચર્ચા કરી. એના આધાર સ્તંભો ભણ્યા, ત્યાર પછી એના લક્ષણો હતા કે કયા કયા લક્ષણો પર બંધારણની રચના કરવામાં આવેલી છે, કે આટલી બાબતો આપણા બંધારણમાં આપેલી છે. એટલે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે બંધારણ કોઈ પણ લક્ષણ આપી સમજાવો, કોઈ પણ એક લક્ષણ આપણે સમજાવવાનું આવે તો એને આપણી રીતે સમજાવવાનું છે. એટલે અહીંયા જે પાઠ 8 એ આપણે પૂર્ણ કરીએ છીએ. આ જે મુદ્દાઓ છે એની PDF
તમને મોકલવામાં આવે એ મુજબ તૈયારી કરવાની છે। જે ગૃહ કાર્ય આપવામાં આવે છે એ ગૃહ કાર્ય તમારે લખવાનું છે। મુદ્દાસર હાંસિયો દોરી દેવાનો, પછી મુદ્દા પાડી જે પ્રમાણે માગ્યું છે એ પ્રમાણે સચોટ લખાણ સામાજિક વિજ્ઞાનમાં તમારે લખવું પડે। એટલે આપણે માધ્યમિક 9મા ધોરણમાં તો એ પ્રમાણે લખાણ વિસ્તૃત, વિશદ અને મુદ્દાસર હોવું જરૂરી છે। એટલે લખવાની પદ્ધતિ પણ એટલી જ મહત્ત્વની છે। એટલે 8મા પાઠની અંદર આપણે આટલા મુદ્દાની ચર્ચા કરેલી છે। બંધારણની ઘડતરની પ્રક્રિયા કેવી રીતે થઈ, બંધારણના આધારસ્તંભો કયા હતા અને બંધારણના લક્ષણો પણ આપણે જોયા। એટલે અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછીનો આપણે સમાજ વિજ્ઞાનમાં બીજા પાઠની ચર્ચા કરવાની છે। એટલે ફરીવાર આપણે મળીએ તે સમય દરમિયાન તમારી પાસે સમય હોય તો જે બીજો પાઠ આપણે ચલાવવાના છીએ તો એને તો વાંચી લેજો। એટલે વાંચવું, અહીંયા ચલાવવું, પછી મનન કરવું, જે થાય આપણને ખ્યાલ આવે કે પાઠમાં શું આવી રહ્યું છે અને શું સમજવાનું છે। ખ્યાલ આવ્યો? આટલે સુધી રાખીશું। અસ્તુ।